માર્કેટ પરની ચર્ચા કરવા માટે HDFC સિક્યોરિટીઝના રિટેલ રિસર્ચના હેડ દીપક જસાણી જોડાઈ ગયા છે. દીપકજી, સ્વાગત આપનું CNBC બજારમાં. અને ખાસ કરીને અત્યારે બજારની શરૂઆત જો એવી રીતે જ કરવી છે કે થોડા ગઈકાલે જે ફેડને આ નિવેદન આવ્યું કે આ વર્ષના અંત સુધીમાં આપણને ત્રણેક વ્યાજદર કાપ આવતો જોવા મળી શકે છે. ખાસ કરીને સ્વિસ ઇન્ટરનેશનલ બેંક દ્વારા ગઈકાલે એક વ્યાજદર કાપ લેવામાં પણ આવી ગયો, એમણે શરૂઆત પણ કરી દીધી. એટલે હવે બજારને અહીંયાથી એ આશા ચોક્કસથી બંધાઈ રહી છે કે હવે કોરોના કાળ પછી જે આપણે લિક્વિડિટીનું સરપ્લસ થયું હતું અને જે આપણે કહેતા હતા કે ક્વોન્ટિટેટિવ ટાઇટનિંગ થશે, એના માટે જે વ્યાજદરની અંદરનો વધારો હતો તે હવે ફરી એક વખત આપણે ઘટતા વ્યાજદરની તરફ જઈ રહ્યા છે. કઈ રીતે હવે અહીંયાથી બજારના સેટઅપને ખાસ કરીને સમજવું જોઈએ? બીજી તરફ ભારતીય બજાર માટે ચૂંટણી પણ એક બહુ મોટું ફેક્ટર થઈને ઉપર આવવાનું છે અને આ બધાની વચ્ચે આપણું બજાર પણ આજે એક સારી એવી તેજી દર્શાવી રહ્યું છે. કઈ રીતે હવે અહીંયાથી બજારને ખાસ ધ્યાનમાં રાખવાનું? ગુડ આફ્ટરનૂન. હવે માર્કેટમાં જેમ તમે કીધું કે US ફેડે હવે જણાવ્યું છે કે આ વર્ષમાં લગભગ 3 રેટ કટ પોસિબલ છે. હવે આપણે એ બી ધ્યાન રાખવું જોઈએ કે રેટ્સ જ્યારે વધતા હતા ત્યારે બી બજાર તો વધતી જ હતી, યુએસની બજાર હોય કે ઇન્ડિયાની બજાર હોય. એમાં કંઈ બહુ રેટ્સને કારણે બજારને બહુ મોટો ઇમ્પેક્ટ આવ્યો એવું અત્યાર સુધી લાગતું નહોતું. ટ્રેડિશનલી એમ કહેવામાં આવે છે કે ઇન્ટરેસ્ટ રેટ જ્યારે ઊંચા હોય ત્યારે ઇક્વિટી માર્કેટ સારું ન કરે, પણ હવે એ જે કોરિલેશન છે એ કદાચ હવે ઇટ ઇઝ નોટ એઝ ક્લિયર એઝ ઇન ધ પાસ્ટ. એટલે પાસ્ટમાં એ બહુ સાચું હતું, હવે કદાચ એટલું ક્લિયર કોરિલેશન નથી. એટલે જો ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટશે તો બજાર અહીંયા ખૂબ વધી જશે એ બી માનવું કદાચ પ્રીમેચ્યોર છે. એટલે પેલી વાત એ છે. હવે બીજી વાત એ છે કે બજારમાં વ્યાજ ઊંચા હોવા છતાં બી બજારો કેમ વધતી હતી? કારણ કે ગ્રોથ આઉટલુક બહુ સારો હતો કોર્પોરેટ લેવલ પર અને મેક્રોસ બી સુધરી રહ્યા હતા. એટલે આ બે વસ્તુ જો આગળ જઈને સારી રહેશે તો આપણી બજાર વધી શકે છે. વ્યાજ દર ઘટવાથી થોડો પુશ આવી શકે છે, એમાં there is no doubt about it, કારણ કે કંપનીઓને ઇન્ટરેસ્ટ કોસ્ટનું બર્ડન ઓછું થઈ શકે છે અને લોઅર ઇન્ટરેસ્ટને કારણે બોરોઈંગ્સ વધે, એસ્પેશિયલી ઇન ધ કન્ઝ્યુમર સાઇડ. મોર્ગેજ લોન કહીએ કે જે બી કહીએ, બધામાં બોરોઈંગ વધી શકે છે. એટલે એને કારણે બી થોડો ફરક પડી શકે છે. પણ બ્રોડલી આઈ થિંક એક્સપેક્ટેડ ગ્રોથ જ્યાં સુધી સારો રહેશે અને જો જીઓપોલિટિકલ આપણા ટેન્શન્સ છે બે મોટા, એમાં જો થોડો ઘટાડો થશે તો બજારને વાંધો નહીં આવે આગળ જઈને. ચૂંટણી આપણે ત્યાં બી છે, એનો બી થોડો ઇમ્પેક્ટ આવે, પણ હવે મને લાગે છે કે ચૂંટણીમાં એવો કોઈ નેગેટિવ સરપ્રાઇઝ અત્યારે તો લાગતું નથી. હવે આગળ જઈને અહીંયાથી લઈને 19 એપ્રિલ કે 4 જૂન સુધી કાંઈ બી થઈ શકે છે. તો વી વિલ હેવ ટુ ઇવેલ્યુએટ ડે આફ્ટર ડે અથવા વીક આફ્ટર વીક કેવી રીતે પોલિટિકલ સિચ્યુએશન બદલાઈ રહ્યું છે. પણ આજના દિવસે ચૂંટણીને કારણે કંઈ બહુ મોટો નેગેટિવ સરપ્રાઇઝ આવે એવું લાગતું નથી અને એ મોટા ભાગે હવે ડિસ્કાઉન્ટ બી થઈ ગયું છે બજારમાં. એટલે જો એ વાતનું તો ખાસ ધ્યાનમાં રાખીશું કે ચૂંટણીનું અત્યારે આપણને કોઈ બહુ મોટી અસર જોવા નહીં મળે, પરંતુ જીઓપોલિટિકલ ટેન્શન જો કશે વધતું દેખાય છે તો બજારમાં એક ચોક્કસથી ચિંતાનો વિષય બની શકે છે. પરંતુ એની વચ્ચે આપણે ભારતીય બજારોની જ વાત કરીએ તો જુઓ, આપણને મિડ કેપ અને સ્મોલ કેપની અંદર ઉપલા લેવલેથી એક સારો એવો ઘટાડો છેલ્લા મહિના દોઢ મહિનાની અંદર જોવા મળ્યો છે. હવે આપણે કોરોના કાળ પછીની વાત કરીએ તો મિડ કેપ અને સ્મોલ કેપની અંદર જે પ્રકારનો ડ્રીમ રન આપણને ખાસ કરીને જોવા મળ્યો હતો, ઘણી બધી જગ્યાઓ પર વેલ્યુએશન થોડા સ્ટ્રેચ થતા દેખાયા હતા. આપણે સતત ચર્ચા પણ કરી રહ્યા હતા કે વેલ્યુએશન અહીંયાથી થોડા વધી રહ્યા છે. પરંતુ હવે અત્યારની પરિસ્થિતિમાં કે જ્યારે થોડો ઘણો ઘટાડો આવ્યો છે, તમને લાગે છે કે હજી પણ મિડ કેપ અને સ્મોલ કેપના જે વેલ્યુએશન્સ છે થોડાક ઉપર છે, કે આ ઘટાડા બાદ થોડા રિઝનેબલ થયા હોય? અને આવી પરિસ્થિતિમાં જ્યારે રોકાણકારોએ કયા સેગમેન્ટને ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે મિડ કેપ તરફ અત્યારે જાય કે લાર્જ કેપમાં થોડુંક લાંબુ રોકાણ જાળવી રાખે?
મિડ કેપ અને સ્મોલ કેપમાં જેમ તમે કીધું કે બહુ મોટો ઘસારો થયો હતો પાસ્ટ વીક્સમાં, અને હવે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એક બાઉન્સ જોઈ રહ્યા છે બજારમાં. એટલે એ બાઉન્સ કેટલો સસ્ટેનેબલ છે એ જોવું પડશે. હવે બ્રોડલી મિડ અને સ્મોલ કેપમાં વેલ્યુએશન્સ થોડા સ્ટ્રેચ થઈ ગયા હતા, એનો કંઈ ડાઉટ નથી. હવે જે બાઉન્સ છે એમાં પાર્ટિસિપેશન સિમિલર નહીં હોય, દરેક સ્ટોક્સ સેમ પર્સન્ટેજમાં નહીં વધે કદાચ, કારણ કે હવે જે બી બાઇંગ આવશે એ થોડું ઇવેલ્યુએશન કરીને, ડ્યુ ડિલિજન્સ કરીને જ બાઇંગ આવશે. અને મ્યુચ્યુઅલ ફંડોને જે રીતે સ્ટ્રેસ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે, એ રીતે મ્યુચ્યુઅલ ફંડના મેનેજરો બી હવે સ્મોલ અને મિડ કેપમાં લેતા પહેલા થોડું વિચારશે અને પછી જ હાથ નાખશે. સો જો આગળ જઈને જો ફંડ બાઇંગ સ્મોલ અને મિડ કેપમાં ન થવાનું અથવા ઓછું થવાનું હોય, તો પછી એમાં પાસ્ટમાં જે રીતેનું અપમૂવ આવ્યો હતો એ મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટરમાં, એ કદાચ હવે ના આવે. બાઉન્સમાં દરેક શેર થોડો વધશે, સ્મોલ એન્ડ મિડ કેપ દરેક શેર વધશે, પણ હવે ઘણું સિલેક્ટિવ થઈ જશે આગળ જઈને. એટલે 100% 100 સ્ટોક્સમાંથી કદાચ 40-50 સ્ટોક પહેલા રાઉન્ડમાં વધશે, સેકન્ડ રાઉન્ડમાં પછી કદાચ 15-20 સ્ટોક જ વધે. જી, એટલે આ વાત પર પણ ખાસ ધ્યાન રાખજો કે હવેના બાઉન્સની અંદર દરેક મિડકેપની અંદર ફરી પાછી એવી તેજી આવે એવી અપેક્ષા ન રાખવી, એ અહીંયાથી ખાસ સ્પષ્ટ થઈ રહ્યું છે. પરંતુ જો આપણે આઈટી સેક્ટરની દીપકજી થોડી ચર્ચા કરીએ, કારણ કે Q3ના જ્યારે પરિણામો આવ્યા એ પરિણામો ખરાબ નહોતા, પરંતુ બજારની અપેક્ષા કરતાં થોડા સારા પરિણામો આવ્યા હતા, અને ત્યારથી આપણે જોયું કે આઈટીની અંદર એક રન આવ્યો છે. હવે ફરી પાછા અત્યારે એક્સેન્ચરના પરિણામ આવી રહ્યા છે કે જેને ભારતીય આઈટી ઇન્ડસ્ટ્રીઝ માટે એક દિશા નિર્દેશ કહેવામાં આવતું હોય છે. ગાઈડન્સ એમણે ઘટાડ્યું છે. જોકે અહીંયાથી એમણે જે અમુક નિવેદનો આપ્યા છે, ખાસ કરીને મોટી ડીલ્સને લઈને, કે જ્યાં આગળ બજેટ કટ્સ થઈ રહ્યા છે, નાની ડીલ્સ છે એની અંદર પણ થોડાક ડિલે થઈ રહ્યા છે. હવે આ બધા જ ફેક્ટર આપણને અત્યારે ભારતીય આઈટી કંપનીઓને પણ નડી રહ્યા છે, કારણ કે હાલમાં જ અમુક કંપનીઓના જ્યારે કન્વર્સેશન બહાર આવ્યા ત્યારે આપણને જોવા મળ્યું કે એ નાની કંપનીઓ પણ અહીંયા પોતાની મોટી ડીલ્સને લઈને થોડીક ડિલેની સમાચારો આપી રહ્યા છે. હવે આવી પરિસ્થિતિની અંદર Q4ના પરિણામો પહેલાં જો કોઈ ઘટાડો આવે તો આઈટી અત્યારે પણ થોડુંક આકર્ષક છે રોકાણ માટે, કે પછી આ જે ગ્રોથ છે એ ગ્રોથની ચિંતાઓને કારણે અહીંયા જે આપણને વધારે ઘટાડો જોવા મળી શકે છે? Q3માં જેમ થયું એમ કદાચ Q4માં બી થઈ શકે છે કે એડવાન્સમાં પડી જાય અને પછી Q4ના રિઝલ્ટ્સ અને ગાઈડન્સ પછી થોડો અપમૂવ આવી શકે છે. એટલે બેઝિકલી આઈટી સેક્ટર અત્યારે ટ્રેડિંગ બાય અથવા ટ્રેડિંગ ઝોનમાં જ છે. એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં બહુ ઇટ્સ ટુ અર્લી અત્યાર સુધી, કારણ કે વૈશ્વિક દરે ક્લેરિટી નથી ટેકનોલોજી સ્પેન્ડિંગનું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગને કારણે કઈ કંપનીઓને કયા સબસેગમેન્ટને ફાયદો થશે અને કોને હર્ટ થશે, એ હજી ક્લેરિટી નથી આવી. એ ક્લેરિટી આવતા હજી મને લાગે છે 1 કે 2 ક્વાર્ટર જશે, અને પછી થોડી થોડી ક્લેરિટી આવવા માંડશે. અને પછી અત્યારે શું કરી રહ્યા છે, જે કસ્ટમરો છે એ જે નીડ બેઝડ અથવા ઇમિડિયેટ જે બી જરૂરી છે એ જ ટેક્સ સ્પેન્ડ કરી રહ્યા છે. એન્ટિસિપેટરી ટેક્સ સ્પેન્ડમાં બધાએ રોક લગાડી રાખી છે, કારણ કે એ લોકોને બી ક્લેરિટી નથી કે આગળ જઈને શેમાં સ્પેન્ડ કરવાથી એમને ફાયદો થશે. એટલે એ બધી ક્લેરિટી આવતા હજી થોડી વાર લાગશે, 1-2 ક્વાર્ટર હજી જઈ શકે છે. એટલે ત્યાં સુધી ઘટાડો મોટા ઘટાડામાં લઈ અને ઉછાળામાં વેચવાની સ્ટ્રેટેજી અપનાવી બેટર છે મારા હિસાબે. દીપકજી, આગળ વધીએ એ પહેલાં તમારી પાસેથી એ જ જાણવું છે કે અત્યારે આ બજારમાં જે રીતે આપણે કામકાજ જોવા મળી રહ્યું છે, કયા સેક્ટર્સ અત્યારે ખાસ તમે ધ્યાનમાં રાખી રહ્યા છો કે જ્યાં આગળ અત્યારે રોકાણ માટેની તમને ઓપોર્ચ્યુનિટી લાગી રહી હોય? હવે બ્રોડલી બજાર માં જે અર્લિયર હાઈ છે 22,527 કેવો કંઈ હાઈ છે, એ જ્યાં સુધી ક્રોસ નહીં થાય ત્યાં સુધી બહુ મોટી તેજી કદાચ પોસિબલ નથી. સેક્ટોરલ રોટેશન થયા કરે, સ્ટોક રોટેશન થયા કરે. એટલે
સેક્ટર વાઇઝ અને થીમ વાઇઝ કહીએ તો અમને પીએસયુ થીમ હજી બી ગમે છે સિલેક્ટિવલી. પીએસયુ સ્ટોક્સ હજી બી લગભગ નિફ્ટી કરતા 40% સસ્તા મળે છે ઓન એન ઓવરઓલ બેઝિસ. અમુક સ્ટોક્સ કદાચ મોંઘા છે, થઈ ગયા છે, પણ ઓન ઓવરઓલ બેઝિસ હજી બી તેમાં વેલ્યુએશન અપસાઇડ દેખાઈ રહ્યો છે. અને ઇલેક્શન આઉટકમની આસપાસ પીએસયુ સ્પેસ કદાચ ચાલી શકે છે. એની પહેલા કદાચ પડી બી શકે છે ડિપેન્ડિંગ ઓન હાઉ ધી ગ્લોબલ માર્કેટ્સ બિહેવ. પણ ઓન એન ઓવરઓલ બેઝિસ આઈ થિંક પીએસયુ એઝ અ થીમ અમને ગમે છે. અને પીએસયુ ની અંદર બી ભાવથી અથવા લેવલથી એન્ટ્રી કરવી હોય તો ડિફેન્સ છે, અમુક રેલ સ્ટોક્સ છે, ઓઇલ એન્ડ ગેસ સ્ટોક્સ છે, અને પાવર સ્ટોક્સ છે. આ 4 બકેટ્સમાં કદાચ બાઇંગ કરી શકાય, સ્ટેગર્ડ બાઇંગ કરવું જોઈએ. એના સિવાય જોઈએ તો આપણે ટેલિકોમ સેક્ટરમાં બી હવે જે બી નેગેટિવિટી હતી ઇન ટર્મ્સ ઓફ કેપેક્સ એ લગભગ હવે પાછળ થઈ ગઈ છે. FY24માં સૌથી વધારે કેપેક્સ થશે, સ્પેક્ટ્રમ પેમેન્ટ કહીએ કે પછી ઇન્ફ્રા સેટઅપનું કહીએ. આગળ જઈને જો આરપુ વધશે અને કેપેક્સ ઘટશે તો કદાચ ટેલિકોમ સેક્ટરમાં બી નજર રાખી શકાય એમ છે. એના સિવાય ફાઇનાન્શિયલ્સ ગમે છે, પણ એમાં બી થોડું ટ્રેડિંગ પર્સપેક્ટિવથી જ કરી શકાય અત્યારે, કારણ કે બહુ ક્રાઉડિંગ થઈ ગયું છે ફાઇનાન્સ સ્પેસમાં, નંબર ઓફ પ્લેયર્સ વધી ગયા છે. ઓવરઓલ ઓપોર્ચ્યુનિટી હજી છે, કારણ કે ઇન્ડિયામાં હજી બી જે ફોર્મલ લેન્ડિંગ છે એ ઘણું ઓછું છે અને સ્કોપ ઘણો છે. પણ અહીંયાથી 3 થી 6 મહિના માટે કદાચ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી ફાઇનાન્શિયલ બી સારા લાગે છે. કેપિટલ ગુડ્સ અને ઇન્ફ્રા એ બે સ્પેસ અમને ગમે છે, કારણ કે એક બાજુ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ ચાલુ છે અને પ્રાઇવેટ કેપેક્સ બી હવે ધીરે ધીરે ટેક ઓફ થઈ રહ્યું છે. અને ઇન્ફ્રામાં તો સ્પેન્ડ ચાલુ જ છે. ગવર્મેન્ટનું અત્યારે કદાચ કોડ ઓફ કન્ડક્ટને કારણે થોડું સ્લોડાઉન આવી શકે છે ઇન્ફ્રામાં, પણ અધરવાઇઝ થોડું મીડિયમ ટર્મ જોઈએ તો ઇન્ફ્રા અને કેપેક્સ એ સ્પેસ બી અમને ગમી રહી છે. સો બ્રોડલી આ 3-4 સેક્ટર અથવા થીમ અમને અત્યારે ગમી રહ્યા છે. એટલે જો પીએસયુમાં ડિફેન્સ, રેલ, ઓઇલ એન્ડ ગેસ, પાવર, ટેલિકોમ, ફાઇનાન્શિયલ, કેપિટલ ગુડ્સ અને ઇન્ફ્રા, આ બધા સેક્ટર પર અત્યારે ખાસ ફોકસ રાખી શકાય છે. એમાં ખાસ કરીને ફાઇનાન્શિયલ્સ થોડુંક ટ્રેડિંગ પર્સપેક્ટિવથી આપણે ધ્યાન રાખવાનું છે. પરંતુ દીપકજી, ફાર્મા સેક્ટર પર આપનો એક મત લેવો છે કે જે રીતે અત્યારે ફાર્માની અંદર આપણને ગ્રોથ જોવા મળ્યો છે, જે રીતના પરિણામો આપણને લાસ્ટ ક્વાર્ટરની અંદર પણ જોયા, ત્યાંથી પણ એક સારો ગ્રોથ આવી રહ્યો છે, ખાસ કરીને જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ ફાર્મા છે ત્યાંથી. આ જ જગ્યાએ કોઈક અત્યારે તમને ઓપોર્ચ્યુનિટી લાગી રહી છે ફાર્માની અંદર? ફાર્મા એ અમારા નેગેટિવ લિસ્ટમાં નથી, પણ બહુ મેજર પોઝિટિવ બી એમાં નથી લાગતું. જો કંઈ એટ્રેક્ટિવ એન્ટ્રી પોઈન્ટ મળી જાય ફાર્મા સ્ટોક્સમાં તો જરૂરથી લેવા જેવો છે. બેઝિકલી હવે યુએસમાં જે બી પ્રાઇસ કોમ્પિટિશન છે એ બધી હવે ઘટી રહી છે અને ડોમેસ્ટિક ફાર્મા માર્કેટ તો સારું જ કરી રહ્યું છે. એટલે બંને રીતે આમ જોઈએ તો જે બી ટ્રિગર્સ છે એ બધા ઇન પ્લેસ છે. વેલ્યુએશન થોડું સ્ટ્રેચ, મિડ અને લાર્જ કેપ કંપનીઝનું થોડું સ્ટ્રેચ લાગે, એટલે જો સારો એન્ટ્રી પોઈન્ટ હોય તો ફાર્મામાં બી એન્ટ્રી કરવામાં વાંધો. એટલે જો વેલ્યુએશન હોય સારા, એટ્રેક્ટિવ હોય તો તમે ફાર્મામાં પણ રોકાણ કરી શકો છો. ત્યાં વેલ્યુએશન થોડા વધારે હતા એટલે એની ચિંતા ખાસ ધ્યાનમાં રાખવી. પરંતુ એ સાથે જ દીપકજી, અત્યારે આપની રજા લેવાનો સમય, આપણે આમ તો જે ડિસ્કશન કરી છે એ અંગેના આપના કોઈક ડિસ્ક્લોઝર? આપણે સ્ટોક સ્પેસિફિક તો વાત નથી કરી, એટલે દેટ સેન્સ છતાં બી જો બી કરી હોય તો મારું કંઈ એમાં હોલ્ડિંગ નથી એવું માનીને ચાલુ. જે દીપકજી, આભાર અમારી સાથે જોડાયા અને આ સમગ્ર માર્કેટ અંગે ચર્ચા કરી એ બદલ આભાર. તો જુઓ, અત્યારે આપણને ખાસ કરીને બજારને માટેની જે ઇન્સાઇટ મળતી દેખાય છે
કે કયા સેક્ટર્સ આઈટીથી થોડું અત્યારે દૂર રહેવાની સલાહ, અત્યારે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી કામ કરતા રહેવું અને ઓવરઓલ મિડ કેપ અને સ્મોલ કેપની અંદર જે ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે એ કદાચ તમામ સ્ટોકની અંદર જોવા નહીં મળે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. પરંતુ એની સાથે જ અત્યારે મને આપજો રજા. અન્ય અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.